એજન્ડા છે એનું નામ છે ભારતીય જનતા પાર્ટી અને એના માટે કહું છું કે એને ખતમ કરીને એના સુપડા સાફ કરવાનો રગડો કાઢી નાખવો એ જવાબદારી થવાની બને. આ ગુજરાતની અંદર ઉના કાંડ થયો, ગયા નરેન્દ્ર મોદી જોવા શું નિવેદન કર્યું કે મારના હે તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ को मत मारो. એટલે તને કેમ માને કોઈ? અમે તો બંધારણમાં માનીએ છીએ. નાટકીય અંદાજમાં કીધું એટલે દલિતોનો શું મલમ લગાડવાની કોશિશ કરી. હા, કેટલો બધો પ્રેમ હશે. અને આ જ ભાઈ જયારે ગુજરાત મુખ્યમંત્રી હતા, હાથીની અંબાડી ઉપર બાબા સાહેબનું બંધારણ નીકળ્યા હતા દલિતોનો રાજી કરવા. એ જ સમયમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં 19 વર્ષના દલિત દીકરાની છાતી પર આતંકવાદી હોય એ રીતે AK-47 રાઇફલથી ગોળીઓ વરસાવેલી. આ ઓળખી લેજો. આ ઉના કાંડ વખતે પણ જે ઘટના બની એનો ન્યાય નથી મળ્યો. ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું પાટણમાં, પાટણની કલેક્ટર કચેરીમાં. એમને પણ આ સરકારે ન્યાય નથી આપ્યો અને ઉલટું ન્યાય માટે લડનારા મારા જેવા માણસને 2500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો અને ત્યાં મહિલા પોલીસનો ઉપયોગ કરીને છેડતીનો ખોટો કેસ કરાવડાવ્યો. આ નાલાયકોને ઓળખી લે. આજે હું નથી ઈચ્છતો કે તમે તાળીઓ પાડો. આજે હું એવું ઈચ્છું છું કે તમે સંકલ્પ કરીને જાઓ, મનમાં ગાંઠ પાડીને જાઓ કે તમારી આવનારી પેઢીમાંથી પણ એક વોટ ભાજપને નહીં પડવો જોઈએ. એનો તમે સંકલ્પ કરીને જાઓ. આજે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોની અંદર જે દલિત સમાજ માટેના મુદ્દા લેવડાયા છે ને એ તમારા દીકરાએ લેવડાયા છે. 135 કરોડની જનતા અને એમાંથી કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો લખવા માટે જે 16 જણાની કમિટી બની એમાં રાહુલ ગાંધીએ મને મૂક્યો હતો અને એમાં મેં પહેલું વાક્ય લખાવડાયું છે કે વાલ્મીકી સમાજનો કોઈ સફાઈ કામદાર એક ગટરમાં ઉતરીને ના મરે એના માટેના આધુનિક મશીનો વસાવવામાં આવશે. અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે તે જિગ્નેશભાઈ પોતે જશે ને કહેશે આ યોજના આપણે જાહેર કરીને આપણે લાગુ કરો આપણા રાજ્યમાં. ખાલી લખીને છૂટી જવાની વાત નથી. આજ મેનિફેસ્ટોની અંદર એવું પણ લખાવડાવાયું, એવું પણ લેવડાયું છે આપણે કે રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સંત રવિદાસ, સંત કબીર, નાનક આજે જાતિ વ્યવસ્થાની સામે સર્વ સમાજની એકતાની, સમાનતાની, માનવતાની વાત કરનારા જે પણ સંતો મહાપુરુષો થઈ ગયા એમના જીવન, એમના કાર્યો, એમની વિચારધારા પાઠ્યપુસ્તકમાં બધાને ભણાવવામાં આવશે આખા દેશના વિદ્યાર્થીઓ.